નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને 31મી ઉજવણી માટે માસ્ટર પ્લાન બનાવનારા રશિયાઓના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું હતું। આ રેડ દરમિયાન કુલ 12,726 જેટલી વિદેશી દારૂની બોટલ ઝડપાણી હતી। તેમજ આ રેડ દરમિયાન ભાવનગર જિલ્લાના ગારિયાધારના રહેવાસી તનવીર નાસિર હુસેન શેખ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો અને સાથોસાથ 4 વાહનો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમજ આ સમગ્ર રેડ દરમિયાન કુલ 16 જેટલા શખ્સો સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ 1,04,69,000નો મુદ્દામાલ પણ એસએમસી દ્વારા સીઝ કરવામાં આવેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અમરેલી જિલ્લાની અંદર આજે આ રેડ દરમિયાન અનેક લોકો દ્વારા આ રેડ દરમિયાન એસએમસીની કામગીરીની સરાહના કરવામાં આવી હતી। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાતા હવે સ્થાનિક પોલીસ સામે પણ એસએમસી દ્વારા રિપોર્ટ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે આગામી દિવસોમાં પોલીસ તંત્રમાં પણ આ રેડના મોટા પ્રમાણમાં પડઘા પડશે તે પણ એક સનાતન સત્ય છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ફારૂક બિલખિયા, અમરેલી।